વાત કરીએ જંબુસર નગરપાલિકાની તો જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય થયો છે। ભાજપના ઉમેદવારનો 471 મતે વિજય થયો છે। અમીશબેન વાઘેલાની પણ જીત થઈ છે, ત્યારે ફરી એકવાર વોર્ડ નંબર 1 માં ભાજપનો ભગવો લહેરાયો। ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં લહેરાઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 1 ફરીથી ભારતીય જનતા પાર્ટીએ કબજે કર્યો છે। 471 मतનો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેળવ્યો છે, ત્યારે આ પ્રસંગે હું પહેલા તો વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડ લેવલે રહેતા દરેક કાર્યકર્તાઓ જેમણે ગ્રાઉન્ડ લેવલે જઈને મહેનત કરેલી છે, એ દરેક કાર્યકર્તાઓની મહેનત આજે સફળ થઈ છે। જંબુસર નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી 16 તારીખે યોજાયેલ હતી। આજ રોજ એની મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમીષાબેન કરણભાઈ વાઘેલાનો 471 જેટલા જંગી મતોથી વિજય થયો છે। વોર્ડ નંબર 1ના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માને છે અને વોર્ડ નંબર 1ના મતદારોએ આજે સાબિત કરી બતાવ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે તેટલા જૂઠ્ઠા ફેલાવશે, ગમે તેટલા પ્રપંચો કરશે, પરંતુ પ્રજાના દિલમાં એ ભારતીય જનતા પાર્ટી છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી રહેશે। જેમ વિકાસ ગાથા ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં લહેરાઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 1 ફરીથી ભારતીય જનતા પાર્ટીએ કબજે કર્યો છે। 471 मतનો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેળવ્યો છે, ત્યારે આ પ્રસંગે હું પહેલા તો વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડ લેવલે રહેતા દરેક કાર્યકર્તાઓ જેમણે ગ્રાઉન્ડ લેવલે જઈને મહેનત કરેલી છે, એ દરેક કાર્યકર્તાઓની મહેનત આજે સફળ થઈ છે। જંબુસર નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી 16 તારીખે યોજાયેલ હતી। આજ રોજ એની મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમીષાબેન કરણભાઈ વાઘેલાનો 471 જેટલા જંગી મતોથી વિજય થયો છે। વોર્ડ નંબર 1ના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માને છે અને વોર્ડ નંબર 1ના મતદારોએ આજે સાબિત કરી બતાવ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે તેટલા જૂઠ્ઠા ફેલાવશે, ગમે તેટલા પ્રપંચો કરશે, પરંતુ પ્રજાના દિલમાં એ ભારતીય જનતા પાર્ટી છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી રહેશે। જેમ વિકાસ ગાથા ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં લહેરાઈ રહી છે, ત્યારે